વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પાર્ટ 1 માં સાદા વર્તમાનકાળના નિયમો શીખ્યા, પાર્ટ 2 માં સાદા ભૂતકાળના નિયમો શીખ્યા, પાર્ટ 3 માં પ્રશ્નાર્થ વાક્યોના નિયમો શીખ્યા અને હવે પાર્ટ 4 માં આપણે આજ્ઞાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સના નિયમો શીખીશું. બોલો, આજ્ઞાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કોને કહે છે? ખબર છે? તો ક્રિયાપદોથી શરૂ થતા વાક્યો કે જે આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી વગેરે ભાર દર્શાવતા હોય તો આવા વાક્યને આજ્ઞાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહે છે. ખ્યાલ આવી ગયો કે જે વાક્યો ક્રિયાપદોથી શરૂ થતા હોય અને આજ્ઞા, હુકમ, વિનંતી, સલાહ, સૂચન, ચેતવણી વગેરે ભાવ દર્શાવતા હોય તો આવા વાક્યને આજ્ઞાર્થ વાક્યો ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહે છે. જો આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો તેની શરૂઆત ડોન્ટ થી થાય છે. ધ્યાન આપજો, આજ્ઞાર્થ વાક્ય નકાર હોય તો તેની શરૂઆત ડોન્ટ થી થાય છે. હવે તેને નીચે મુજબ ઇનડાયરેક્ટમાં ફેરવવા. આજ્ઞાર્થ વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે નીચેના 3 ફેરફારો કરવા પડે છે. ખ્યાલ છે ને? કોઈ પણ વાક્યને ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો 3 ફેરફાર કરવા પડે છે. 1 આરવીના ફેરફાર, 2 સંયોજક અને 3 આરએસના ફેરફાર. તો અહીં પણ નંબર 1 આરવીના ફેરફાર. જો હુકમનો ભાવ હોય તો સેડ ટુનું ઓર્ડર્ડ કરવું, વિનંતીનો ભાવ હોય તો સેડ ટુનું રિક્વેસ્ટેડ કરવું અને આરએસમાંથી પ્લીઝ કાઢી નાખવું. સલાહનો ભાવ હોય તો સેડ ટુનું એડવાઇઝડ કરવું, આદેશનો ભાવ હોય તો સેડ ટુનું કમાન્ડેડ કરવું, સૂચનાનો ભાવ હોય તો સેડ ટુનું ઇન્સ્ટ્રક્ટેડ કરવું, ચેતવણીનો ભાવ હોય તો સેડ ટુનું વોર્ન્ડ કરવું, ધમકીનો ભાવ હોય તો સેડ ટુનું થ્રેટન્ડ કરવું, સૂચનનો ભાવ હોય તો સેડ ટુનું સજેસ્ટેડ કરવું, દરખાસ્તનો ભાવ હોય તો સેડ ટુનું પ્રપોઝડ કરવું અને કોઈ પણ ભાવ સ્પષ્ટ ન હોય તો સેડ ટુનું ટોલ્ડ કે આસ્કડ કરવું. ધ્યાન આપજો, આરવીના ફેરફારો આજ્ઞાર્થ વાક્યમાં રહેલા ભાવ પ્રમાણે થાય છે. શું યાદ રાખવાનું છે? આરવીના ફેરફારો આજ્ઞાર્થ વાક્યમાં રહેલા ભાવ પ્રમાણે કરવામાં આવે છે. તો ફરી એકવાર લઈએ. આરવીના ફેરફારો: હુકમનો ભાવ હોય તો સેડ ટુનું ઓર્ડર્ડ કરવું, વિનંતીનો ભાવ હોય તો સેડ ટુનું રિક્વેસ્ટેડ કરવું અને આરએસમાંથી પ્લીઝ કાઢી નાખવું, સલાહનો ભાવ હોય તો સેડ ટુનું એડવાઇઝડ કરવું, આદેશનો ભાવ હોય તો સેડ ટુનું કમાન્ડેડ કરવું, સૂચનાનો ભાવ હોય તો સેડ ટુનું ઇન્સ્ટ્રક્ટેડ કરવું, ચેતવણીનો ભાવ હોય તો સેડ ટુનું વોર્ન્ડ કરવું, ધમકીનો ભાવ હોય તો સેડ ટુનું થ્રેટન્ડ કરવું, સૂચનનો ભાવ હોય તો સેડ ટુનું સજેસ્ટેડ કરવું, દરખાસ્તનો ભાવ હોય તો સેડ ટુનું પ્રપોઝડ કરવું અને કોઈ પણ ભાવ સ્પષ્ટ ન હોય તો સેડ ટુનું ટોલ્ડ કે આસ્કડ કરવું. નંબર 2 સંયોજક, કનેક્ટિવ. તો સંયોજક ધેટ વપરાતું નથી, સંયોજક ઇફ કે વેધર પણ વપરાતું નથી, સંયોજક હકારવાચક વાક્યમાં ટુ વપરાય છે. જો આરએસનું વાક્ય ડોન્ટથી શરૂ થતું હોય તો નકારવાચક વાક્યમાં સંયોજક નોટ ટુ વપરાય છે અને ડોન્ટ કાઢી નાખવું તથા અલ્પવિરામ દૂર કરવું. નંબર 3 રિપોર્ટિંગ સ્પીચના ફેરફારો એટલે કે આરએસના ફેરફારો. તો પહેલો ફેરફાર અવતરણ ચિહ્નો દૂર કરવા,
સર્વનામના ફેરફારો, વર્તમાન કાળમાં જે નિયમો ભણ્યા તે મુજબ કરવા, કાળના ફેરફાર અને સ્થળ અને સમય દર્શાવતા નજીકતા દર્શક શબ્દોના ફેરફાર, ભૂતકાળમાં જે નિયમ ભણ્યા તે મુજબ કરવા. ખ્યાલ આવી ગયો? બોલો, આજ્ઞા વાક્યમાં શું ફેરફાર કરવા તે ખ્યાલ આવી ગયો ને? તો ફરી એકવાર જોઈ લઈએ. સેટ 2 નું વાક્યના ભાવ મુજબ: ઓર્ડર્ડ હુકમનો ભાવ માટે, રિક્વેસ્ટેડ વિનંતીના ભાવ માટે, એડવાઇઝડ સલાહના ભાવ માટે, કમાન્ડેડ ફરજ દર્શક હુકમના ભાવ માટે, ઇન્સ્ટ્રક્ટેડ સૂચના માટે, વોર્ન્ડ ચેતવણી માટે, થ્રેટન્ડ ધમકી માટે, સજેસ્ટેડ સૂચન માટે, ટોલ્ડ કે આસ્ક કોઈ ભાવ સ્પષ્ટ ન હોય ત્યારે કરવું. સંયોજક: હકાર વાક્યમાં સંયોજક ટુ વપરાય છે, નકાર વાક્યમાં નોટ ટુ વપરાય છે અને ડોન્ટ કાઢી નાખવું. સર્વનામ, કાળ, નજીકતા દર્શક શબ્દોના ફેરફાર પાર્ટ 1 અને 2 મુજબ કરવા. હવે આપણે ઉદાહરણોનો અભ્યાસ કરીએ. ધ માસ્ટર સેડ ટુ હિઝ સર્વન્ટ, ક્લીન માય કાર પ્રોપરલી. તો અહીંયા ક્લીનથી વાક્ય શરૂ થયું છે એટલે આજ્ઞાર્થ વાક્ય છે. માલિક નોકરને હુકમ કરે એટલે હુકમનો ભાવ રહેલો છે, તો સેડ ટુ નું ઓર્ડર્ડ થશે. સંયોજક ટુ આવશે. માય તો બોલનાર માસ્ટર છે તો માયનું હિઝ થશે, તો જવાબ થશે ધ માસ્ટર ordered his servant to clean his car properly. Next, Bina said to her brother, please help me in my work. તો પ્લીઝ આપેલું છે એટલે વાક્યમાં વિનંતીનો ભાવ રહેલો છે. સેડ ટુ નું રિક્વેસ્ટેડ થશે અને પ્લીઝ નીકળી જશે. સંયોજક ટુ આવશે. મી કર્મ વિભક્તિનું રૂપ છે, બોલનાર બીના છે તો મીનું હર થશે. માય સંબંધક રૂપ છે, બોલનાર બીના છે તો માયનું પણ હર થશે, તો જવાબ થશે બીના રિક્વેસ્ટેડ હર બ્રધર ટુ હેલ્પ હર ઇન હર વર્ક. બોલો, બીના રિક્વેસ્ટેડ હર બ્રધર ટુ હેલ્પ હર ઇન હર વર્ક. નેક્સ્ટ, the doctor said to me, take this medicine after meal with milk. તો આજ્ઞાર્થ વાક્ય છે. ડૉક્ટર શું કરે? સલાહ આપે, તો સેડ ટુ નું એડવાઇઝડ થશે. સંયોજક ટુ આવશે. ધીસનું ધેટ થશે, બાકી બધું એમનું એમ, તો જવાબ થશે ધ ડૉક્ટર એડવાઇઝડ મી ટુ ટેક ધેટ મેડિસિન આફ્ટર meal with milk. બોલો, the doctor advised me to take that medicine after meal with milk. Next, the colonel said to his soldier, shoot. તો કર્નલ એ ફરજ દર્શક હુકમ કરે તો સેડ ટુ નું કમાન્ડેડ થશે. વાક્ય આકાર છે એટલે સંયોજક ટુ આવશે, બાકી બધું એમનું એમ, તો જવાબ થશે the colonel commanded his soldiers to shoot. બોલો, the colonel commanded his soldiers to shoot. Next, the policeman said to Divya, don't park your car here. don't થી શરૂ થયેલું આજ્ઞાર્થ વાક્ય છે. પોલીસમેન એ સૂચના આપે તો સેડ ટુ નું ઇન્સ્ટ્રક્ટેડ થશે. સંયોજક ડોન્ટ ને બદલે નોટ ટુ આવશે. યોર સંબંધક રૂપ સાંભળનાર દિવ્યા તો યોરનું હર થશે અને હિયરનું ધેર થશે, તો જવાબ થશે ધ પોલીસમેન ઇન્સ્ટ્રક્ટેડ દિવ્યા નોટ ટુ પાર્ક હર કાર ધેર. બોલો, ધ પોલીસમેન ઇન્સ્ટ્રક્ટેડ દિવ્યા not to park her car there. Next, the mother said to Jalak, don't play near the well. તો don't થી શરૂ થયેલું નકાર વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે.
મમ્મી બાળકને કૂવા પાસે ન રમવાની ચેતવણી આપે છે, તો સેટ ટુનું વોન્ડર હશે. સંયોજક ડોન્ટને બદલે નોટ ટુ આવશે, બાકી બધું એમનું એમ. તો જવાબ થશે ધ મધર વોન્ડ જલક નોટ ટુ પ્લે નિયર ધ વેલ. બોલો, ધ મધર વોન્ડ જલક નોટ ટુ પ્લે નિયર ધ વેલ. લાલુ said to Champak, return my money or I will punish you. તો અહીંયા અજ્ઞાત વાક્ય છે, ધમકીનો ભાવ રહેલો છે, તો સેડ ટુનું થ્રેટન થશે. સંયોજક ટુ આવશે. માય સંબંધક રૂપ બોલનાર લાલુ, તો માયનું હિસ થશે. આઈ વિલ બોલનાર લાલુ, તો હી વુડ થશે. યુ કર્મ તરીકે છે, સાંભળનાર ચંપક છે, તો યુનું હિમ થશે. તો જવાબ લાલુ threatened Champak to return his money or he would punish him. બોલો, લાલુ threatened Champak to return his money or he would punish him. Sweta said to Yatin, go to big bazaar to get more discount. તો અહીંયા સજેશન સૂચનનો ભાવ છે, તો સેટ ટુનું સજેસ્ટેડ થશે. સંયોજક ટુ આવશે અને બાકી બધું એમનું એમ. તો જવાબ થશે શ્વેતા સજેસ્ટેડ યતિન ટુ ગો ટુ બિગ બજાર ટુ ગેટ મોર ડિસ્કાઉન્ટ. બોલો, Sweta suggested Yatin to go to big bazaar to get more discount. The manager said to me, do 5 lakh fixed deposit. I will give you 1% more interest. તો જુઓ, અહીંયા મેનેજર મને પ્રપોઝ કરે છે કે તમે ભાઈ 5 લાખની ડિપોઝિટ કરાવશો તો હું તમને 1% વ્યાજ વધુ આપીશ. તો અહીંયા સેટ ટુનું થશે પ્રપોઝડ. સંયોજક આવશે ટુ. આઈ વિલનું થશે મેનેજર બોલનાર છે, તો હી વુડ. યુ કર્મ વિભક્તિનું રૂપ છે, સાંભળનાર મી છે, તો યુનું થશે મી. બાકી બધું એમનું એમ. તો જવાબ થશે ધ મેનેજર પ્રપોઝડ મી ટુ ડુ 5 lakhs fixed deposit. He would give me 1% more interest. બોલો, the manager proposed me to do 5 lakh fixed deposit. He would give me 1% more interest. Next, Meena said to Meera, eat sandwich. તો જુઓ, અહીંયા વાક્યમાં કોઈ ભાવ સ્પષ્ટ થતો નથી. તો સેટ ટુનું ટોલ્ડ અથવા આસ્કડ તમે લખી શકો છો. તો આપણે અહીંયા સેટ ટુનું ટોલ્ડ લખીશું. સંયોજક ટુ આવશે. તો જવાબ થશે મીના ટોલ્ડ મીરા ટુ ઇટ સેન્ડવિચ. બોલો, મીના ટોલ્ડ મીરા ટુ ઇટ સેન્ડવિચ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં અજ્ઞાત વાક્યોના નિયમો ઉદાહરણ સાથે પૂરા થાય છે. નિયમો યાદ રાખજો, વારંવાર પ્રેક્ટિસ કરજો, એટલે 100% આવડી જશે. Please like the video, comment it, share to other students. Thank you very much. Have a great day. Om Namah Shivaya.